અને પરિબ્રહ્મનું સુખ ય મળે, અને ઓલો સંસારનું સુખ ય ન મળે અને પરિબ્રહ્મનું ન મળે, બેયથી રહીએ. ધોબીનો કૂતરો ઘરનોય નહીં ને ઘાટનોય નહીં. ઘરનું સુખ ય પ્રેમ ભાવ, એ બે માણા હોય તો અવરું જોઈને ખાતા હોય, એક આમ જોઈને એક આમ, નોખ નોખા રહેતા હોય. અમારે ક્યાં આવડે મેળ છે? છોકરા એને મખી, છોકરીઓ દીકરીઓ એને મખી, વહુ એને મખી. સંસારનું સુખ ય ન મળે સંતોનો સમાગમ ન હોય તો. એટલે બેન, મારા સદગુરુએ મને જુગતી કીધી, મને વર રૂડાને દીધી, આત્મા રામ હારે મારું લગ્ન કરાવી દીધું. ઈ કુળ જેવું આ દુનિયામાં બીજું કુળ નહીં. ક્યાં તો કે પરિબ્રહ્મથી સગપણ કીધું. સજના બેન કહે કે આનું મકાન ક્યાં આવ્યું, આનું ગામ ક્યાં છે? તારું લગ્ન તો કરાવ્યું ગુરુએ, પણ આનું ગામ ને ઈ તો બેન દે. તો કે બેન ઈ કહો, મારું સાસરિયું છે ને ઈ સૂનમાં છે, સૂનમાં સાસરિયું મારું, હવે મયરિયું લાગે મને ખારું. એવું સાસરિયું મારા ગુરુએ બતાવ્યું કે મને મારું પિયર યાદ નથી આવતું. હવે પિયર યાદ, હવે યાદ ન કર માણસ, દીકરીને પિયર તો વાલું હોય ને, ત્યાં નામ પડે છે જટ તરત ઠેલા ભરી લઈએ, હાલો જવું છે. પણ મીરા કે એવો મારા ગુરુજીએ સાસરું બતાવ્યું કે મને પિયર જ ભૂલાઈ ગયું. પિયર મને લાગવા માંડ્યું ખારું. સૂનમાં સાસરિયું મારું, હવે મયરિયું લાગે ખારું. મને ખારું લાગવા માંડ્યું, હવે ગમતું જ નથી ત્યાં જવાનું. એટલી બધી મને સુખી કરી દીધી. આ સૂન મંડળમાં સાસરિયું, સૂન મંડળ એટલે તમારો શ્વાસ ને ઉશ્વાસ છે ને, એ સાસરિયું છે સુરતાનું. હવે ન્યા 24 કલાક આનંદ લીધા કરો, ઈ આનંદ લીધા કરો. મીરાને મળ્યા ને એમ તમને સોનમાં સાસરિયું મળ્યું છે. અને મયરિયું એટલે જે કઈ પેલા આપણે કર્મકાંડ ને આ તેન કરતા હતા ને, એ મયરિયું છે, એ પિયરિયું છે. એ હવે ગમવું ન જોઈએ આપણે, કારણ કે સૂન મંડળમાં શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી, બેની મને ભીતર સદગુરુ મળ્યા. સૂન મંડળમાં સાસરિયું મારું, હવે મયરિયું લાગે મને ખારું. ગુરુજીએ મુહૂર્ત સારું લીધું અને પરિભ્રમથી સગપણ કરી દીધું. ગુરુ મુહૂર્ત મળી ગયું, અને ગુરુ મળી ગયા ને એટલે કાળ સોઘડિયું હાલતો હોય ને તોય તમારે કામ કરી લેવું. સોઘડિયાને કોઈ દી વાટ જ નહીં જોવાની. ગુરુ મુહૂર્તમાં બધાય મુહૂર્ત હારા, અને શુભ સોઘડિયું જોવે ને કરે તોય લેખડા નથી થઈ જતા. હે, શુભ સોઘડિયું જોયું, હારા બ્રાહ્મણને જોયો હોય, ફેરા એકલા પહેર્યા હોય, 8-10 લાખનો ખર્ચો કર્યો હોય, હે, તો એટલે ન થઈ જાય ને. અને જેની કોઈ મુહૂર્ત ને સોઘડિયા કોઈ નથી જોયા એને સારા રીતે હાલે છે. હે, જેની આ પગલું ભરતા આમ ન કરાય. હવારના પોરમાં જવાય, દીવ ગામ જવાય, ગાય હાંભી જડે તો હારી, કુંવારી દીકરી હાંભી જડે તો હારી, આ જડ કરે તો હારું. એના લેખડા જ થઈ જાય મોટે ભાગી. અને ભગવાન સદગુરુ લાભુ દાદા મહાપુરુષો થઈ ગયા ને, એમ કહેતા કમૂરત્યામાં જ વિવાહ કરજો. ખરેખર ખોટા નથી બોલતો મારા, કમૂરત્યામાં વિવાહ કરો. પૂજા બાપા ને બધા એમ કહેતા તમને રસોઈયા સસ્તા મળી જાય, મંડપ સર્વિસ વાળા નેવર્યા હોય, માણસ બધા નેવર્યા હોય, ક્યાંય જવા આવવાનું નહીં. અને કઈ વાળ વાંકો થાય ને તો મને કહેજો, હું તમારા લગ્નમાં આવીને બેહી, અને ઢોલિયો નાખે ને 3 દી સુધી બેહે નહીં. બોલ્યા હિંમત રીએ કે અમારે ભગવાન બેઠા, અમારે કામ આવરણ આવે. હે, કમૂરત્યામાં જ લગ્ન કરાવતા. અને પૂજા બાપા હતા ને, એમ કહેતા કે કોકને ઘેર જાય ને એટલે ક્યાંક ઓલે માતાજીઓને ઓલા પગ ચડાવેલા હોય ને, ખાખરાના ઓલ્યા કોઈના હાથ ચડાવેલો હોય ને, કોકના પગ ચડાવેલો હોય ને, જઈને ત્યાંથી ખેહડો હોય જાડો, એમાં ભારી બાંધતા જાય.
અને પછી પોતાના સેવકને લઈ જાય. ઓલા સેવક કે બાપા ચા પીઓ કે જમ્યો કે શું કર્યો રસોઈમાં? તો કે ચાય પીવો ને જમવું, પણ મારી એક શરત, તમે હું બર્તન લઈ આવ્યો ને એના રોટલા ઘડો ને તો ખાવું, નકર નથી ખાવું. તો બાપા તમે બર્તન લે, મને ખબર ન હોય કે આ લે, તો તમે લે એના ઘડીએ તો ઢેકલીઓ કર, ઓ બાપા આ હું લઈ આવ્યા, આ તો તમે બોલે મંદિરે જ લઈ આવ્યા. તો કે હા. તો કે બાપા આ કઈક થાય તો, પણ હું બેઠો છું ને, કઈ થાય તો તમને વાળ વાકો થાય તો હું બેઠો પછી હું, તો ઓલાને હિંમત આવી જાય, કારણ કે એને અંધશ્રદ્ધા કઢાવવા હારું કે આ અંધશ્રદ્ધા મનોરીએ બીએ નહીં, અને એના રોટલા ઘડાવીને પછી ખાય, અને એને ભેરા ભેરાની ખવડાવે, અને કઈ ન થાય તો એટલે હિંમતમાં આવી જાય, ઓ આવું તો કઈ નથી, લ્યો માણા બી ફાટી પડે. હે સંતોએ આવા અબડ શેટ્યું આવા ઉપકાર કર્યા દુનિયામાં. સદગુરુએ મુહૂર્ત સારું લીધું અને પરિભ્રમથી સગપણ કીધું. મોટું મુહૂર્ત જોઈ દીધું કે આજથી તને મુહૂર્ત કે હળહળતી કે પનોતી કે કઈ નડે જ નહીં, કોઈ વસ્તુ જ ન નડે. મનમાં હોય તો હજી કાઢી નાખજો અને ભગવાનનું ભજન કરજો. એટલે આ સત્સંગ કરીએ છો, હા કઈ મનોરંજન નથી, કાઢી નાખવાનું છે મનમાંથી બધું. અને નડે શું ખબર છે? આપણા લખણ. આપણે 24 કલાક 4 5 બીડી ઉપી જતા હોય, માવા ખાઈ જતા હોય 8 10 અને 60 વર્ષ પછી કેન્સર થઈ તો આ કુળદેવી આ નડી, ફાંકી કુળદેવી નડી, બીડી કુળદેવી નડી, સા કુળદેવી નડી, ઈ કુળદેવીઓ દેવ દેવતાઓ ઈ નડે. બાકી ઓલા બિચારા હાવ રક્ષા કરે બેઠા, ઈ કઈ ન નડે. એ માં જેવી માં ઉઠીને નડે તો હું દુનિયામાં હે માં ઉઠીને નડે. દીકરો ન આવે ત્યાં સુધી માને અનાજ ન ભાવે, અને મર્યા પછી માં નડવા મળે. નડે બધું જા આ કુળદેવી નડે. એ કોઈ દી આપણા મનથી કાઢીએ તો નીકળે, બાકી નથી નીકળે. સુનમાં સાસરિયું મારું મયરિયું લાગે ખારું, મારા સદગુરુએ મુહૂર્ત સારું લીધું અને પરિભ્રમથી સગપણ કીધું. પછી શું કહે છે? સુરતા જેઠાણી સારી, નુરતા નણદલ છે મારી એજી. સુરતા જેઠાણી સારી, નણદ છે નુરતા મારી એજી. સુક્ષમણાની સે જરૂરી, તો ફેરી છે એમની સુણી, બેની મેં તો ફેરી એમની સુણી. હેજી મેં તો ફેરી છે એમની સુણી, બેની મેં તો ફેરી છે એમની સુણી. પાછા નવરીએ મેં પાછા પગલા નહીં અમે ભરીએ પ્રીતું છે પુરવની જાદી, પ્રીતું મારી
ચિત્તમાં ચટકી લાગી સદગુરુએ યુક્તિ કીધી મને વરતારુણાને દીધી આપે છે અલખ અવિનાશી એના શરણની ઉઠે દાસી એના શરણની ઉઠે દાસી આપે છે અલખ અવિનાશી એના શરણની હું તો દાસી બાઈ મીરાને ગિરધર સુરતા જેઠાણી સારી અને નુરતા નણંદ મારી. એ બેની મારી જેઠાણી છે ને એ બહુ સારી છે. ઉઠીને કઈ એમ ડાંગો ડાંગ આવે એવી નથી. મીરા કે અમારી કાયમ બાંધે એવી દેરાણી જેઠાણી મીરા કે ન હોય. મારી સુરતા છે ને એ જેઠાણી એ હતી જ ઘરમાં પેલા એટલી મોટી છે. નુરતા નણંદ અમારી જે જરાય વાર ઘરની અંદર નુરતા એટલે રહેતી નથી. એ રેવા લાયક એ સાસરા પક્ષની છે. એ નણંદ મારી. સુરતા જેઠાણી સારી અને નુરતા નણંદ અમારી. સુરતા નુરત અને સુરત એ બે એક થઈને રહે છે જીવન ઘરની અંદર. કાયમ ઝઘડા ને બાદરે એવું નથી. સુરતા જેઠાણી સૂક્ષ્મણાની સેજુ રૂડી. સૂક્ષ્મણા એટલે આપણી સુરતા વિચારો વગરની થઈ જાય અને 24 કલાક સતનામમાં રહીએ ને એને સૂક્ષ્મણા કહેવાય. તમને ન સમજાતું હોય નકર આપણે એમ કે આ સૂક્ષ્મણા ત્રીજી ક્યાંથી આવી હે? પણ એ સુરતાના રૂપ બદલ્યા કરે છે. ગુરુ ન મળે ને ત્યારે આપણું મન હોય. ગુરુ જ્યાં સુધી ન મળે ને ત્યારે મન હોય. મન એટલે કરોડિયાનું ઝારું. ન કરવાના કરતું હોય, ન પીવાના પીતું હોય, ન જવું હોય ને જાતું હોય, એ આપણું મન કહેવાય. પણ એ સદગુરુ મળે ને એ મન મટીને સારું બને. ન પીવાનું પીએ નહીં, ન જવાનું હોય ત્યાં જાય નહીં, સત્સંગમાં જાય, સારી રીતે રીએ, હારા મનની અંદર વિચારો લાવે. એટલે એ મન મટી અને સારું બન્યું એટલે સુરતા બની ગઈ. ઈ સુરતા હારી બની ગઈ. સત્સંગમાં આવીને શાંતિથી બેસે, કોઈની નિંદા ન કરે, કોઈની ઈર્ષા ન કરે. ઈ સુરતા કહેવાય. પછી સુરતા એમ કરતા કરતા બધુંય મૂકી દે, સૂક્ષ્મ બની જાય, ઝીણી બની જાય. અને સ્વર તમારો પ્રાણ અને સુરતા જ્યારે એક થઈ જાય ને એને સૂક્ષ્મણા કહેવાય. એ મનના રૂપાંતર ફર્યા કરે છે. બાકી બીજા જે કંઈ કહેતા હોય પણ આ સૂક્ષ્મણાને સેજ સારી
મેં તો પહેરી લીધી હેમની સૂડી. હેમની એટલે જેમાં કોઈ દાગ નહીં. સોનાની કોઈ દી કાટ લાગે, હજારો વર્ષ પીડ્યું રહીએ તોય. એવી રીતે હવે એ સુરતા મટીને સોનું બની ગઈ. આત્મા પોતે જ આત્મા બની ગયો. લ્યો ને, પોતામાં પોતે સમાઈ ગયો. એ પછી બીજો એને કાટે જ ના લાગે. એ જન્મ લેવો હોય તો લે, ન લેવો હોય તો ન લે. મેં પહેરી લીધી એમની સૂડી, બેની આવું સાસરું છે મારું. આણના હવે પાસા ન વરીએ, હવે પગલા ન ભરીએ. હવે અમે આણાના વાનાના દિવસો અમારે ગયા બધા. હવે મારે 124 કલાક ભજન જ કરવાનું. હવે મારે ક્યાંય જવા વખતનું રહ્યું જ નહીં. તારો ભાઈ રાખે તોય ઠીક, ન રાખે તોય ઠીક, જે કરે એ બસ. અને હવે આ જીવન, આ શરીર ટકે તોય ઠીક ને ન ટકે તોય ઠીક. બાકી મારો હવે આત્મા હારે મિલન થઈ ગયું. બેન પ્રીતો આ તો પૂરવ નહીં જાગી. આ કઈ આજકાલનો સંબંધ નથી બેન મારો. સજના બેન ને મીરા કહે છે કે આ તો મારા ગુરુનો મારો નાતો હજારો જન્મથી પીડ્યો આવે છે. આ કઈ નવી નવાઈ નથી. નકર આવો ભાવ જાગે. હે, વિચાર કરો કે મહિનો 2 મહિના આપણે નો ભેગા થયા તો એમ થાય કે ફલાણો માણસ હજી આવ્યો નહીં. કોઈ જાતની હગાઈ નહીં, કોઈ જાતની ઓળખાણ નહીં. હે, અને એમ થાય કે ઝટ મળીએ. ઝટ ગુરુને એમ થાય કે હું આને ઝટ મળી લઉં. શિષ્યને એમ થાય કે ઝટ બાપુને મળી લઈએ, ભેગા થઈ જાય. ઈ પીરતું છે પૂરવ નહીં. નવ્યું નહીં થાય રે મારા નાથ, હવે તો હું હારી જાઉં મીરા. બેન આ આજકાલની પ્રીત, આજકાલનો સંબંધ નથી. આ તો હજારો જન્મનો અમારો સંબંધ છે. પ્રીતુ મારી પૂરવની જાગી, એટલે જ મારા સીતમાં આ સટકી લાગી. એટલે જ મારું દિલ ઉભરાઈ ગયું અને ગુરુ શરણમાં સમાઈ ગયું મીરા. એટલે સમાઈ ગયું. ઈ આપે છે અલખ અવિનાશી. ઈ પોતે જ મારો સદગુરુ છે ને, ઈ પોતે જ અલખ અવિનાશી નો અવતાર છે. લે હવે કહેવાનું હતું એ છે, લે મીરા કહી દીધું. બેન એ મારો સદગુરુ છે ને, એ અવિનાશી નો પોતે જ અવતાર છે. લે હવે તારે કઈ કેવું છે બેન મીરાને? કે મીરા હું એના શરણની છે કાયમ દાસી. બાકી તારો ભાઈ તમારા શરીરનો હગો છે ઈ હાસી વાત, પણ જુગો જુગથી મારા સદગુરુની શરણની હું દાસી છે મીરા. સજના બેન આ શોખીન સટ વાત. બાકી હવે મીરા બીજું પગલું તો નહીં જ ભરે હો. ગમે એ તારો ભાઈ કરીએ. બાઈ મીરાને ગિરધર સ્વામી મળ્યા, હું તો આનંદ સુખણા પામી. એટલે બાઈ મીરાને ગુરુ ગિરધર મળ્યા. હવે કીર્તન બોલ્યા મને કે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. કે આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે.
કે સાધુ સંતોને થઈ છે ઓળખાણું. કે સાધુ